નુગરાણ મળતો થાય, સારા કર્મો કરો, કોઈ સંતનો પડખો સેવો, એ સંત તમને જે માર્ગ બતાવે એ માર્ગે ચાલો. તો હવે રાવત રણસિંહ આ શેડલો પકડ્યો અને ડાળલે સમાધિ લેવાનો નિર્ધાર કર્યો. અને અહીંયા ખેમડિયા કોટવારે કહ્યું કે તમે કહો છો દેવી એ વાત સાચી, પણ બધાને તેડવા રામદેવજી મહારાજને નોતરું વાળવું, આ બધી બાર વેલીડી નિજિયા ધર્મના સાધુડાઓને તેડાવવા એકદમ થોડું થઈ શકે. તો કે તમે જ્યારે કરો ત્યારે, પણ હું અહીંથી ક્યાંય કહું નહીં. એની અડગ બનવારી વાયક ફેરવી દીધા, બધાને વાયક દીધા. અને જેસલ જાડેજાના ત્યાં વાયક જ્યારે પહોંચ્યું ત્યારે જેસલે કહ્યું, તો રાધે વાયક તમારા એક પહેલા વાયક લેતા ને તો ભજનમાં જતા. વાયક મળે એટલે ભજનમાં જવું પડે. હજુ અમે આ પત્રિકામાં વાયક શબ્દ જ વાપરીએ છીએ. વાયક એક ભક્તિ માર્ગનો, રામદેવજી માર્ગનો એક મોટો મહિમા છે. વાયકને શું સમજો? એ વાયક લીધા પછી ભજનમાં જવું પડે. તો સજોડી પાછા બોધ લીધો હોય તો સજોડી જવું પડે. તો જેસલ જાડેજાએ કહ્યું, થોડા દે, મારું શરીર સારી નથી, એટલે તમે એકલા વાયક લેજો. એકલાનું વાયક લો. સમય આવ્યો, થોડા દે નીકળ્યા. દીપકિયાને કહ્યું કે દીપકિયા વેરડા જોરો, દીપકિયા વેરા વેલડીઓ શણગાર, એ દીપકિયા વીરા વેલડીઓ શણગાર. આજ મારે રે એ જાવું રે ધણીના વાયકે બાપ એનું હલકા. થોડા દે અંજારમાંથી નીકળી ગયા. અંજારમાં શું બને છે? એક 7 બહેનોનો એકનો એક ભાઈ, એને કાળો નાગ દર્શન. અરે રે, અમારા ઘરના બારના બંધ થઈ ગયા, અમારો સવતરનો હોમનારો મરી ગયો, અમારી શું દશા આવશે? અમારા માવતર પહેલા મરી ગયા, આજ અમારો ભાઈ મરી ગયો. ત્યારે પાડોશ વાળા બધા કે હંકારો ઉભો છો, પેલા પીર થઈને બેઠા સાથ લઈ લો તો ખબર પડી જાય હાથા છે જૂઠા, લોકોનું ભવાય નહીં દેતા. અને હકીકત છે, આ તો અત્યારે આપણી કસોટી નહીં થતી કે હારું નહીં તો આપણે હેંતે જઈએ. પરમાણુ એનું હારો, આપણી પણ એટલી બધી તાકાત તો છે નહીં. આ તો બધું પરમાણુ વગરનું હેડ્યું છે. જ્યારે પહેલા આગળના પુરુષોએ જે ભક્તિ કરીને એ બધાને પ્રમાણ આપવા પડે.